વાવ પંથકની સરકારી વિનયન કોલેજમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને સંરક્ષણ દળોમાં ભરતીની તૈયારીઓ માટે અત્યાધુનિક જીમની સુવિધા ખુલ્લી મૂકવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લાની આ પ્રથમ સરકારી કોલેજ છે જ્યાં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે શારીરિક ફિટનેસ માટે આંતરરાષ્ટ્રીય સ્તરના સાધનોની ભેટ મળી છે। બનાસકાંઠાના સરહદી વાવ અને થરાદ વિસ્તારના યુવાનોમાં દેશભક્તિનો જજ્બો હંમેશા જોવા મળે છે અને આ જ કારણ છે કે અહીંના યુવાનો મોટી સંખ્યામાં ભારતીય આર્મી, BSF અને પોલીસ દળમાં જોડાવા માટે મહેનત કરતા હોય છે। આ યુવાનોના સપનાઓને પાંખો આપવા માટે વાવની સરકારી વિનયન કોલેજમાં એક અનોખી પહેલ કરવામાં આવી છે। રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરના વરદ હસ્તે કોલેજ પરિસરમાં નવનિર્મિત આધુનિક જીમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે આ જીમ માત્ર કસરત માટે નહીં પરંતુ યુવાનોમાં તંદુરસ્તી અને આત્મવિશ્વાસ વધારવા માટેનું એક માધ્યમ બનશે। કોલેજના પ્રિન્સિપલ માલા શર્માના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલા આ જીમમાં ટ્રેડમિલ, ડમ્બલ્સ અને વેઇટ ટ્રેનિંગ માટેના અત્યાધુનિક સાધનો વસાવવામાં આવ્યા છે। સરહદી વિસ્તારના ગામડાઓમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે ખાનગી જીમની સુવિધાઓ મોંઘી અને દૂર પડતી હોય છે, ત્યારે કોલેજમાં જ મળેલી આ મફત સુવિધા તેમના માટે આશીર્વાદ સમાન સાબિત થશે। ખાસ કરીને જે વિદ્યાર્થીનીઓ પોલીસ કે સંરક્ષણ ક્ષેત્રમાં જવા માંગે છે તેમના માટે આ જીમ સુરક્ષિત અને અનુકૂળ પ્લેટફોર્મ પૂરું પાડશે। આ સુવિધાથી વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રે પણ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે નામના મેળવી શકશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। આજના સમયમાં જ્યારે યુવાનોમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ વધી રહી છે ત્યારે આ વિસ્તારના યુવાનોને શારીરિક કસોટીઓ માટે તૈયાર કરવામાં આ જીમ મહત્વની ભૂમિકા ભજવશે। કોલેજમાં અભ્યાસની સાથે સાથે શારીરિક વિકાસ પર આપવામાં આવેલો આભાર વાવ થરાદ પંથકની નવી પેઢીને વધુ સક્ષમ અને મજબૂત બનાવશે। વિદ્યાર્થીઓએ પણ આ પહેલને ઉમળકાભેર વધાવી લીધી છે અને હવે તેઓ અભ્યાસના કલાકો દરમિયાન જ ફિટનેસ એક્ટિવિટીનો લાભ લઈ શકશે। ત્યારે મને પણ ગર્વ થતો હોય છે કે શિક્ષણની અંદર આપણે કઈ રીતે ઉપયોગી થઈ શકીએ અને શિક્ષણને કઈ રીતે આગળ વધારી શકીએ। મને એ વાતનો પણ આજે ગર્વ છે કંઈ સ્ટાફ ઓછો હોવા છતાં આપણી આ સરકારી કોલેજ બી ગ્રેડમાં ડાયવર્ટ કરી છે એટલે આખા સ્ટાફને હું ખૂબ અભિનંદન આપું છું। અહીં આપણે આપણા વિદ્યાર્થીઓ પણ અવનવી સ્પર્ધામાં ભાગ ભજવીને આપણા વાવનું પણ નામ રોશન કરી રહ્યા છે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। કારણ કે આપણે શિક્ષણની સાથે સાથે નવી ટેકનોલોજી સાથે પણ ચાલવું પડે છે। આપણી આ સરકારી કોલેજની અંદર હમણાં જ આપણે PPT જોઈ તો અદ્ભુત તમે જે કાર્ય કરી રહ્યા છો એટલે તમને બધાને વંદન કરું છું કે આ કોલેજની અંદર તમે સાહસિક કંઈક નવું કંઈક આપણે શું નવું કરી શકીએ એના માટે તમે સતત કામ કરી રહ્યા છો। જે હેલ્થ માટે પણ આજે આપણે જે હેલ્થ માટેના સાધનો મેં પણ જઈ અને ત્યાં રૂબરૂ જઈને ઉપયોગ કર્યો તો મને પણ ખૂબ આનંદ થયો। આપણે ભણવાની સાથે સાથે આપણે હેલ્થ પણ જરૂરી છે। મોદી સાહેબ આપણા ભારતને વિકસિત ભારત બનાવવા માટે આને પણ પ્રોત્સાહિત આપી રહ્યા છે શિક્ષણની સાથે સાથે હેલ્થનું પણ। હમણાં જ ડીસાની અંદર પાલનપુરની અંદર ઘણા સાધનો સર્ચ બધી ટ્રેનિંગ સાથે આપણા હેલ્થ માટે ઓપન એક મોટો જ જે પણ જરૂરિયાત હોય એ પ્રમાણે ખુલ્લું કરવામાં આવ્યું છે। જે રીતે જે મેં વાત કરી એમ ઘણી કોલેજોમાં જોઈએ કે આવી સુવિધાઓ નથી હોતી પણ આપણી આ સરહદી વિસ્તારની કોલેજમાં આ સુવિધા ઉપલબ્ધ કરી છે એટલે એમને પણ અભિનંદન આપું છું। આજે આ સરહદી કોલેજની અંદર જે વાત કરી કે વૃક્ષો પણ વાવવા છે તો બેન અહીં પણ પાણીની વ્યવસ્થા જે પણ કરવી પડશે હું તમારી સાથે રહીને કરાવીશ અને પાણીની વ્યવસ્થા થઈ જાય એ રીતે કામ કરીશ। મને પણ આનંદ થાય છે કે આ વિસ્તારની અંદર કંઈક નવું કરું અને કંઈક લોકો મને પણ જે આશીર્વાદ આપ્યા છે એમને પણ ગર્વ થવો જોઈએ કે આ વિસ્તારની અંદર કંઈક આપણે સાચી દિશામાં કામ કર્યું છે
તો કંઈક ઉપયોગી થઈએ. એના માટે હંમેશા તમારી સાથે જ છું. જે પણ જરૂરિયાત હોય કે જો આ જરૂરિયાતની અંદર જે કોલેજની અંદર કાંઈ પણ જરૂર પડે તો હું તમારી સાથે છું અને તમારી સાથે હંમેશા રહીશ. એટલી જ પ્રગતિ આવનારા વર્ષોમાં કરશે. આ વર્ષે પણ તમે પીપીટી જોશો, સર આપ પણ જ્યારે પીપીટી જોશો તો આપણને ખબર પડશે કે આખા વર્ષમાં અમે ઘણી બધી એક્ટિવિટીઝ કરી છે અને મારા સ્ટુડન્ટ યુથ ફેસ્ટિવલમાં પણ અને રાજ્ય કક્ષાએ પણ નામ મેળવ્યું છે. અને અમારા એનસીસી કેડેટમાં અમારી એક ગર્લ સ્ટુડન્ટ આખા ગુજરાતમાંથી જ્યાં 2 છોકરીઓનું સિલેક્શન થાય છે એમાંથી એક જીએસસી વાવની છોકરી આગ્રા ખાતે પેરામેડિક કોર્સમાં એનું સિલેક્શન થયું અને આગ્રા ખાતે 1 મહિના ટ્રેનિંગમાં ગઈ. તો અમે દરેક ક્ષેત્રમાં સારી એવી પ્રગતિ કરી રહ્યા છીએ અને આવનારા વર્ષોમાં પણ કરશું. બધાનો સહયોગ હશે તો સ્કાય ઇઝ ધ લિમિટ. વાવની સરકારી વિનયન કોલેજમાં શરૂ થયેલી આ જીમ સુવિધા સરહદી પંથકના યુવાનો માટે નવી ઊંચાઈઓ સર કરવાનું માધ્યમ બનશે. શિક્ષણની સાથે સ્વાસ્થ્યનો આ સમન્વય આવનારા સમયમાં પોલીસ અને આર્મીની ભરતીમાં વાવ થરાદના યુવાનોનો ડંકો વગાડશે તે નક્કી છે.